વડોદરા જિલ્લાના કરજણ પાસે આવેલા નેશનલ હાઈવે નંબર 48 પરના સર્વિસ રોડ પર ફરી એકવાર ખાડા રાજે માથું ઉચક્યું છે। સુરતથી વડોદરા અને વડોદરાથી સુરત બંને દિશામાં સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડાઓ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે। આ ખાડાઓના કારણે ટુ વ્હીલર, ફોર વ્હીલર, એસટી બસ તેમજ રિક્ષા વાહનો ડિસ્કો ડાન્સ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તાજેતરમાં જ આ સર્વિસ રોડ પર રિક્ષા પલટી મારવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। છતાં પણ તંત્ર હજુ સુધી આંખ મીચી બેઠું હોય તેવું લાગી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ કરજણ સર્વિસ રોડ પર ખાડા રાજ્ય સર્જાયું હતું, ત્યારે કરજણ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ દ્વારા ધોતિયું પહેરી ખાડા પૂજન કરવામાં આવ્યું હતું। ખાડા પૂજન બાદ જ તંત્ર જાગ્યું હતું અને ખાડા પુરાવાની કામગીરી હાથ ધરાઈ હતી। હવે ફરી એકવાર પ્રશ્ન ઊભો થયો છે કે શું તંત્રને જાગૃત કરવા માટે ફરી ખાડા પૂજન કરવું પડશે? રોડની હાલતને લઈને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોનું કહેવું છે કે જો તાત્કાલિક ખાડા પૂરવાની કામગીરી નહીં થાય તો તેઓ પોતાના વાહનો રોડની વચ્ચે ઊભા રાખીને વિરોધ કરશે। વાહન ચાલકો દ્વારા તંત્રને માંગ કરવામાં આવી છે કે વહેલી તકે સર્વિસ રોડ પરના ખાડાઓ પુરાવવામાં આવે। હવે જોવાનું રહ્યું કે અધિકારીઓ સ્વયં જાગે છે કે પછી ફરી કોઈ પ્રતિકાત્મક વિરોધ બાદ જ પગલાં ભરશે। मनोज दर्जी, दिव्यांग न्यूज़, करजण, वडोदरा।